નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 16 સ્થાનિક સરકારના પાઠના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું પાઠ નંબર 16ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1। યોગ્ય શબ્દ વડે નીચેના જે વિધાનો છે તેની ખાલી જગ્યા પૂરો। આપણે પંચાયતી રાજનો 3 સ્તરનું માળખું જે છે તે સ્વીકારેલું છે। ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી તલાટી કમ મંત્રીની જે છે તે નિમણૂક કરવામાં આવે છે। તાલુકાનો વહીવટી જે વડા છે તેને તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ કહે છે। સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર તો તેને જિલ્લા પંચાયત કહેવાય છે। પ્રશ્ન નંબર 5, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તો મામલતદાર જે છે તે તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે। નગરપાલિકાની અંદર મહાનગરપાલિકા જે છે તેના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? તો મહાનગરપાલિકાના જે વહીવટી વડા છે તેમને મ્યુનિસિપલ કમિશનર વડા ગણાય છે। મહાનગરપાલિકાની અંદર કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તો મહાનગરપાલિકાની અંદર 50% મહિલા અનામત જે છે તે સભ્યો હોય છે। મેયર પોતાના હોદ્દા ઉપર કેટલી મુદત માટે રહી શકે છે? તો મેયર પોતાના હોદ્દા ઉપર 2.5 વર્ષ માટે જે છે તે રહી શકે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યની અંદર આપો। ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। તો ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે। ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામની અંદર જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ કરાવવી, તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર મિલકતની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની પણ જાળવણી કરવી। સ્થાનિક સરકાર એટલે શું સમજાવો? તો સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે, તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે। આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। તલાટી કમ મંત્રી કયા કયા કાર્ય કરે છે? તો તલાટી કમ મંત્રી આ પ્રમાણે કાર્ય કરે છે। તે ગ્રામ પંચાયતનો વહીવટ કરશે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો, અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું પણ કામ કરે છે, તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ પણ કરે છે। પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો। મહાનગરપાલિકાના કાર્યો જે છે તે કાર્યો વિગતે તમારે જે છે તે લખવાના છે। તો મહાનગરપાલિકાના મુખ્ય કાર્ય આ પ્રમાણે છે। જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, શહેરની અંદર સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો, પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમારવા એટલે કે સમારકામ કરવું અને સ્વચ્છ રાખવા, શહેરના રસ્તાઓ ઉપર દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો, આગ બુઝાવવા માટેનું તંત્ર એટલે કે ફાયર બ્રિગેડ ઊભું કરવું, જન્મ મરણ તેમજ લગ્નની નોંધ રાખવી, ખાદ્ય સામગ્રીની અંદર થતી ભેળસેળ અટકાવવી, જાહેર દવાખાના, હોસ્પિટલો, પુસ્તકાલય, ક્રીડાગણો, બાગ બગીચા વગેરે બાંધવા અને તેનું સંચાલન કરવું। સામાજિક ન્યાય સમિતિ, તો સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેના અમલ કરવા માટે સામાજિક ન્યાય સમિતિની રચના કરવી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે। પંચાયતી રાજના 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે। આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું છે। પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા, તો કલેક્ટર સમગ્ર જિલ્લાનો વહીવટી વડા છે। તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ ફરજ બજાવશે। તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરશે। તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે। તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે। ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વની છે।
તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે અને લિંક ઉપર ક્લિક કરી વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવી શકો છો.